અંકલેશ્વર શહેરમાં આગામી 2 જાન્યુઆરીથી પાલિકા દ્વારા જાહેર માર્ગો પર બિનઅધિકૃત દબાણ દૂર કરવા ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે, જેમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન, 3 રસ્તા સર્કલથી ઓએનજીસી બ્રિજ રોડ, ચૌટા નાકાથી ગળકોલ બ્રિજ સહિત આંતરિક માર્ગો પરનું દબાણ દૂર કરવાની કામગીરી કરનાર છે, જેથી પાલિકાએ દબાણકારોને પોતાના દબાણો હટાવી લેવા તાકીદ કરી છે. અંકલેશ્વર પાલિકા પુનઃ એકવાર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરનાર છે. નવા વર્ષ 2024માં પાલિકા દ્વારા નગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરી માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવનાર છે, જેને લઈને આગામી 2 જાન્યુઆરી 2024ના રોજથી શહેરના મુખ્ય માર્ગ પર એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધી, ચૌટા નાકાથી ગળકોલ બ્રિજ સુધી, 3 રસ્તા સર્કલથી ઓએનજીસી બ્રિજ સુધી, સુરતી ભાગોળ રોડ, હસ્તી તળાવ રોડ, મુલ્લાવાડ રોડ, નવી નગરી રોડ, ચૌટા બજાર સહિત અન્ય આંતરિક માર્ગ પર વાહનોની અવરજવરમાં અડચણરૂપ લારી ગલ્લા, શાકભાજીના પથારા, ફૂટપાથ પર ઉભા થયેલા દબાણ સહિત દુકાનદારો દ્વારા દુકાન આગળ ઉભા કરાયેલા દબાણ દૂર કરવાની ત્રિદિવસીય ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે પાલિકા દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી. સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરાય તો પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે, જેનો ખર્ચ જે તે દબાણકર્તાઓ ભોગવવાનો રહેશે. આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ જણાવ્યું હતું.